તો બસ હવે આવશે આપની આતુરતાનો અંત. આપને બસ હવે જણાવવા જઈ રહ્યા છે એક્ઝિટ પોલ. માત્ર સેકન્ડ્સ હવે ગણાઈ રહી છે, 10 સેકન્ડ 15 સેકન્ડનો આ સમય કે ત્યારબાદ આપની ટીવી સ્ક્રીન પર હશે, TV9 પર હશે સૌથી પહેલો આંકડો એક્ઝિટ પોલ. જે 1 કરોડ લોકોનો સેમ્પલ લઈને સર્વે કરવામાં આવ્યો છે તે આપના સુધી રાખીશું. આ સર્વે શું કર્યો છે તે આપણે જણાવીશું. 4 જૂનના પરિણામ પહેલા સૌથી સચોટ અને વિશ્વસનીય આંકડો હશે આપની સ્ક્રીન પર. એક્ઝિટ પોલ હશે અને અમે ખાતરી સાથે કહી રહ્યા છીએ આ એક્ઝેક્ટ પોલ હશે. જ્યારે 4 જૂનના પરિણામો આપ કમ્પેર કરશો તો આપને ખ્યાલ આવશે TV9 નો એ સચોટ એ વિશ્વસનીય આંકડો જે 1 કરોડ લોકોનો સેમ્પલ લઈને આપના સુધી પહોંચાડવામાં આવવાનો છે. બિલકુલ, અને પરિણામની રાહ તો જોવાઈ રહી છે, પણ પરિણામની બિલકુલ એક કદમ હવે દૂર છીએ. અને એક્ઝિટ પોલ, આ એક્ઝિટ પોલ ખરા અર્થમાં એ 1 કરોડ લોકોને પૂછવામાં આવ્યું છે. એ મુદ્દાઓ પૂછવામાં આવ્યા છે કે કયા મુદ્દા છે અને કયા મુદ્દા પર તમે વોટ આંકડો આપી દે જગદીશ આપણે લોકોને. એક્ઝિટ પોલની જો આપ રાહ જોઈ રહ્યા છો તો સૌથી પહેલી મહત્વપૂર્ણ જાણકારી આપણી ટીવી સ્ક્રીન પર. મિશન દક્ષિણમાં ભાજપને લાગી શકે છે ઝટકો. મોટા સમાચાર એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણો દક્ષિણ ભારતને લઈને સામે આવ્યા છે. તમિલનાડુમાં ઇન્ડિયા કમાલ કરી શકે છે. આ મોટા સમાચાર. ડીએમકેને 26 સીટ, કોંગ્રેસને 9, ઇન્ડિયાને કુલ 35 સીટનું અનુમાન અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. તો આ રાજ્યમાં ભાજપનું ખાતું ખુલી શકે છે. દક્ષિણ ભારતથી આપણે શરૂઆત કરી રહ્યા છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 2 તો એનડીએને કુલ 4 સીટ્સ મળી શકે છે. મોટો ઝટકો. કોંગ્રેસનો સાઉથ બેલ્ટ વધુ મજબૂત થાય એ પ્રકારની શક્યતા એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ રહી છે. મિશન દક્ષિણમાં ભાજપને લાગી શકે છે ઝટકો. સૌથી પહેલા આપને અત્યારે એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણોથી માહિતગાર કરાવી રહ્યા છીએ. તમિલનાડુની વાત કરી દઈએ કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન કમાલ કરી શકે છે. ડીએમકેને 26, કોંગ્રેસને 9 અને ઇન્ડિયાને મળીને કુલ 35 સીટનું અનુમાન અત્યારે વ્યક્ત થઈ રહ્યું છે. અને રાજ્યમાં ભાજપનું ખાતું ખુલી શકે છે. લગભગ 2 બેઠક જેટલું અત્યારે એક્ઝિટ પોલમાં અનુમાન છે જગદીશ. બિલકુલ, અને આ દ્રવિડની રાજનીતિમાં શું કમાલ કરશે કમળ, શું કમળ ત્યાં ખીલશે, અને એ તમામ સવાલોના જવાબ આપની સ્ક્રીન પર છે. તમિલનાડુમાં એટલે કે સાઉથ બેલ્ટમાં મિશન દક્ષિણમાં ભાજપને એક મોટો ઝટકો, ડ્રો બેક. આ રહ્યા આંકડા આપની સ્ક્રીન પર. તમિલનાડુની 39 સીટ અને જેમાં એનડીએ 4 બેઠક પર લીડ કરતું દેખાઈ રહ્યું છે. ઇન્ડિયાને 35 બેઠકો મળી શકે છે. જ્યાં જમીન નથી અને ત્યાં જમીનની શોધમાં લોકોનો દિલ જીતવા નીકળેલી ભારતીય જનતા પાર્ટી અને ઘણા બધા આરોપોનો સામનો પણ કરવો પડ્યો કે આ હિન્દીને થોપવા માંગે છે અને દ્રવિડની રાજનીતિને ખતમ કરવા માંગે છે. પણ 4 બેઠકો એવી છે જ્યાં ભાજપને આશીર્વાદ મળી શકે છે. તો કુલ 39 સીટ તમિલનાડુમાં અને તેમાં 4 બેઠક પર એનડીએ કમાલ કરતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ કસવાલ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, તમિલનાડુની વાત કરીએ. પહેલા તો એક્ઝિટ પોલનો આંકડો સામે આવી ચૂક્યો છે અને પહેલું સ્ટેટ તમિલનાડુ સ્ક્રીન પર, અને તમિલનાડુમાં એનડીએ કે આપના પક્ષને 4 બેઠકો મળી શકે છે. દ્રવિડની રાજનીતિમાં આપને થોડી ઘણી સફળતા તો દેખાઈ રહી છે. બિલકુલ સાચી વાત છે કે શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટીને દક્ષિણના બેલ્ટમાં ફાયદો, મેં હમણાં જ કહ્યું હતું કે દક્ષિણના બેલ્ટમાં અમે સારી રીતે ગેઇન કરીએ છીએ અને એ જ તમારા એક્ઝિટ પોલના આંકડામાં આવે છે.